સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, નિર્વ્યસની જીવવું અને પોતાનું કામ પ્રામાણિકતા અને નૈતિકતાથી કરવું. ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે અન્યને મદદરૂપ થવું અને નિસ્વાર્થ સેવા કરવી. ચોથી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખવી અને ભક્તિ કરવી. અને પાંચમી વાત કરી પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ પાંચ વાત બને ત્યારે તમે જીવન જીવ્યા કહેવાય. યુ કમ આઉટ ફ્રોમ ધ ફાઇલમ ઓફ ધી ડોગ લાઈફ, કેટ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ યુ લીવ અ હ્યુમન લાઈફ. આ પાંચ વાત તમારા જીવનમાં બનવી જોઈએ. અગેન આઈ રિપીટ, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનો વ્યવસાય પ્રામાણિકતા અને નૈતિકતાથી કરવો. ત્રીજી વાત, અન્યને મદદરૂપ થવું અને કંઈક સેવા ભાવના રાખીને સેવા કરવી. ચોથી વાત, ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી, ભક્તિ કરવી. અને પાંચમી વાત, પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ પાંચ વાત જો જીવનમાં બને તો યોર લાઈફ ઇઝ બ્યુટીફુલ. એટલે આનો વિચાર આપણે રોજ કરવો જોઈએ. એટ ધ સ્ટાર્ટ ઓફ યોર ડે એન્ડ એટ ધ એન્ડ ઓફ યોર ડે યુ મસ્ટ ઇન્ટ્રોસ્પેક્ટ. અંતરદ્રષ્ટિ કરવી પડે કે આ પાંચ મુદ્દા પ્રમાણે મારી દિનચર્યા ચાલી. બાકી તો 70-80 વર્ષ હમણાં પૂરા થઈ જશે, એમાં 40, 45, 50, 55 તો થવાયા ને બધાને. એટલે આપણે પોણા ભાગનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. At the end of your life, if you can put your hand on your chest and tell yourself, yes, I lived, તો જીવન જીવ્યાનો હેતુ છે. મરતી વખતે ખૂબ અફસોસ રહે, પેલું એક રહી ગયું, પેલું કર્યું હોત તો સારું હતું. પૂર્ણ સંતોષ સાથે જીવન જીવીએ, that is life is beautiful. તો એની માટે આ વિચાર રોજ કરવો જોઈએ. વિચાર સત્ય રાખવા જોઈએ, વિચાર ઊંચા રાખવા જોઈએ, વિચાર પવિત્ર રાખવા જોઈએ. Because man at the end of the day is a bundle of his own thoughts. What you think the whole day, you become in the evening. And what you think the whole life, you become at the end of your life. માણસ છે ને એ વિચારોનો બનેલો છે. એલ્વિન ટોફલર નામના બહુ જ મોટા હિસ્ટોરિયન, પરહેપ્સ ધ ગ્રેટેસ્ટ હિસ્ટોરિયન ધ પ્લેનેટ હેઝ સીન, એમણે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન પુસ્તકમાં લખ્યું છે એક બહુ જ સુંદર વાક્ય કે ધ હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ થોટ્સ. માણસ જાતનો ઇતિહાસ છે ને એ વિચારોનો ઇતિહાસ છે. વિચાર આવ્યો અને વિચારમાંથી એક્શન જન્મી અને એક્શનમાંથી પરિણામ ઉત્પન્ન થયું. થોટ્સ create actions, actions bring results. એટલે વિચારો ઊંચા રાખવા, શુદ્ધ અને પવિત્ર રાખવા, વિશાળ રાખવા એ મનુષ્ય જીવનનું પ્રથમ કર્તવ્ય છે. that is a glorified and dignified human life that makes your life beautiful. એક વાર્તા કહું, હકીકત છે. જાપાનમાં એક કોઈ નામની માછલી જન્મે છે, એને જાપાનીઝ કોઈ પણ કહે છે અને જાપાનીઝ કાર્પ પણ કહે છે, CARP, કાર્પ. એ માછલી જ્યારે જન્મે ને ત્યારે એને 1.5 કે 1 ઇંચની હોય છે, ભાગ્યે જ કોઈક 1.25 ઇંચની પણ હોય જન્મે ત્યારે. એ જન્મે પછી એને જો બાથરૂમ ટબમાં પાણી ભરીને મૂકી દેવામાં આવે, જે નોર્મલી આપણે બાથરૂમમાં ટબ વાપરીએ એ પાણીમાં એને મૂકી દેવામાં આવે તો આખા જીવન કાળ દરમિયાન એનો ગ્રોથ 2 થી 3 ઇંચ થાય. એની એ જ માછલી જન્મે પછી એને વોટર ટેન્કમાં મૂકી દેવામાં આવે, પાણીની ટાંકીમાં, તો એનો ગ્રોથ 6 થી 8 ઇંચ થાય છે. એની એ જ માછલી જન્મે ત્યારે એને એક મોટા તળાવમાં, સરોવરમાં, અ લેક ઓર અ પોન્ડ, એમાં મૂકી દેવામાં આવે તો એનો ગ્રોથ 3 ફૂટ થાય છે. આ એક અતિ આશ્ચર્યની વાત છે. તમે ગૂગલ ઉપર આ સર્ચ કરી શકો છો, ધ જાપાનીઝ કોઈ, KOI કોઈ, ઓર ધ જાપાનીઝ કાર્પ, CARP. વૈજ્ઞાનિકોને વર્ષો સુધી આ પઝલ રહી મનમાં કે સેમ ફાઇલમ અને સેમ DNA, why it grows to 2 to 3 inches at some place, 6 to 8 inches at some other place, and up to 3 feet at some place.
પાણી બદલ્યું, પ્રયોગો બદલ્યા, છેલ્લે એક તારણ ઉપર આવ્યા અને તારણ એક્સપેરિમેન્ટના અંતે વર્ષો પછી, દાયકા પછી કન્ક્લુઝન રિપોર્ટમાં એ લોકોએ લખ્યું છે. બહુ જ સરસ વાક્ય લખેલું છે કે the growth of this fish depends upon its acceptance of limitations to move. આ માછલીનો ગ્રોથ શેની ઉપર આધારિત છે, એટલે કે એનો શારીરિક વિકાસ શેની ઉપર આધારિત છે? એ પોતાને હરવા ફરવાની જગ્યાની મર્યાદાઓ સ્વીકારે છે ને, એની ઉપર એનો વિકાસ આધારિત છે. It applies to human beings as well. Your growth, આપણો ફિઝિકલ ગ્રોથ તો બધી જગ્યાએ થવાનો છે. એ તો એક નાનું પ્રાણી છે, એનિમલ ફાઇલમમાં, એનિમલ કિંગડમમાં બહુ નીચલા સ્તરે છે માછલી, એટલે એના ફિઝિકલ ગ્રોથની વાત આવી. આપણી માટે મેન્ટલ અને ઇમોશનલ ગ્રોથની વાત આવે છે, માનસિક અને આંતરિક વિકાસ. Your mental and emotional growth depends upon your acceptance of limitations to express yourself. તમે જેટલા વ્યક્ત થવામાં તમારી મર્યાદાઓ રાખશો, એટલી તમારો વિકાસ માનસિક અને આંતરિક ઓછો થશે. એટલે વિચાર હંમેશા ઊંચા રાખવા. આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ, ઇટ કેન હેપન, આઈ વિલ મેક ઇટ હેપન. આવા સારા વિચારો સવારના પોરમાં કરવા. નહીં થાય, નહીં ફાવે, આપણું કામ નહીં, આપણને એમાં મજા નથી આવતી, આ મને પરાણે વળગાડી દીધું, આપણને જામતું નથી, હવે મને કંઈક બીજું આપે તો સારું, પણ બીજું આપશે તો ત્રીજું શોધીશ. સવારના પોરમાં ઉઠીને તમારી જાતને આટલું તો કહી જ દેવાનું, ટુડે ઇઝ માય ડે, આઈ વિલ મેક ઇટ હેપન, આઈ વિલ સ્ટાર્ટ ધ પ્રોસેસ. યાત્રા બહુ લાંબી છે પણ એક ડગલું તો આજે ભરીશ. એટલા તો વિચારો સવારે કરવા જોઈએ કે નહીં? ભગવાનને સંભાળવા અને પોતાના આત્મવિશ્વાસને બુલંદ કરવો આ મનુષ્યનું કર્તવ્ય છે. પ્રશ્નો તો આવે, ડિફિકલ્ટીઝ તો ઊભી થાય, અવરોધો તો સામે આવીને ઉભા રહે. ફેલિયર, સેટબેક્સ આર પાર્ટ ઓફ લાઈફ and they are good in a way that they teach you the best lessons of life. પણ એમાં ગભરે નહીં જવાનું, મૂંઝે નહીં જવાનું. મેં 400 કરતા વધારે જીવન ચરિત્રો વાંચ્યા છે, ફ્રોમ એબ્રાહમ લિંકન ટુ નેલ્સન મંડેલા ટુ ચર્ચિલ ટુ નેપોલિયન બોનાપાર્ટ ટુ સરદાર પટેલ, ગાંધી, સચિન તેંડુલકર, એવરીબડી. આ મહાપુરુષોના જીવનમાં અથવા તો પોતાના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલા જીવનમાં આ એક વાત બહુ દ્રઢ હતી. એ લોકો માનતા ગમે તે પરિસ્થિતિમાં કે મારામાં શક્તિ છે જ, હું આ કરી જ શકું, હું વધારે પ્રયત્ન કરું, મારી આવડત કદાચ વધારે ખીલવું, પણ હું કરી શકું, કરવા સમર્થ છું અને કરીને જ રહીશ. એ તાકાત, that makes your life beautiful. સ્વામી વિવેકાનંદ એક સરસ વાત કરતા, each and every soul is potentially divine. દરેક વ્યક્તિમાં ખૂબ તાકાત રહેલી છે. જે મહાન વ્યક્તિઓ પૃથ્વી પર થઈ ગયા ને કે એટલી બધી બુદ્ધિ નહોતી, આમ કાનમાંથી બહાર નીકળતી હતી, વધારે વાપરીને મોટા સંશોધનો કર્યા. ભગવાને એને આપણા જેટલી જ બુદ્ધિ આપેલી, એ લોકો જરા વધારે વાપરી લીધી અને આપણે વધારે વાપરી લીધી, પણ સોશિયલ મીડિયામાં, કચરામાં. સોશિયલ મીડિયાનું ચોખ્ખું ગુજરાતી ખબર છે શું થાય? કચરો. ચોખ્ખો અર્થ સોશિયલ મીડિયા, વોટ્સએપનો ચોખ્ખો ગુજરાતી અર્થ થાય કચરો. જે તમને મોકલે બધું તમે વાંચો ને બધું જોવો, એટલે તમારી બુદ્ધિનો વિકાસ નહીં થવાનો. કચરો અંદર ઠાલવો એટલે શું થાય? વિચાર ઊંચા અને પવિત્ર રાખવાના, સદભાવે યુક્ત રાખવાના. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, sow an act, reap a habit. Sow a habit, reap a character, and sow a character, reap a destiny. તમે જેવી કંઈક નાની મોટી આદત પાડશો, કંઈક નાની ક્રિયા કરશો, એમાંથી તમારી આદત પડશે. જેવી આદતો પાડશો એવું તમારું ચારિત્ર બંધાશે, અને જેવું તમારું ચારિત્ર બંધાશે એવું તમારું ભાગ્ય અને પ્રારબ્ધ નક્કી થશે.
Every act counts. Every word you speak counts in building up your personality and character. પ્રમુખ સ્વામી મહારાજ આટલું જાહેર જીવન 8 દાયકાનું જીવ્યા. એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોહિલે એક સરસ વાત કરેલી. એમણે કહ્યું કે હું લગભગ 41 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજનું જાહેર જીવન નજીકથી જોતો આવ્યો છું, પણ એક પણ પ્રસંગ એવો નથી કે એક પણ પ્રમુખ સ્વામી મહારાજના મુખે બોલાયેલું વાક્ય નથી જેના લીધે સમાજમાં વિખવાદ ઊભો થાય, વિવાદાસ્પદ વાક્ય હોય. નોટ અ સિંગલ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ ફોર 8 decades of public life. So every word that you speak counts in developing your personality and character and your image in the society. પ્રમુખ સ્વામી મહારાજની આટલી મોટી ઇમેજ લોકોના હૃદયમાં છે એનું કારણ એ છે કે એમના જીવનમાં એક પણ વિચાર, એક પણ એમના મુખે બોલાયેલો શબ્દ, એક પણ એમના દ્વારા થયેલી ક્રિયા એ ક્યારેય નિમ્ન હતી નહીં, ક્યારેય કોઈને હાનિકારક હતી નહીં, ક્યારેય વિવાદાસ્પદ કે વિખવાદ ઊભો કરે એવી હતી નહીં. That makes your life beautiful. એટલે વિચારો આવા સારા કરવા, ઊંચા કરવા, થઈ શકે છે એવા કરવા. બીજો એક સરસ વિચાર એ કરવો, એક બહુ જ ઉત્તમ વિચારની અત્યારે 21મી સદીમાં જરૂર છે, અને આ વિચારમાં ઘણા બધા સારા વિચારો સમાઈ જાય છે. And that is called the thought of acceptance in life. સ્વીકારનો વિચાર રાખવો. સારી વાત બને તો આપણે સ્વીકારી લઈએ છીએ, પણ કોઈ ખોટી વાત બની, નરસી વાત બની, દુઃખદાયક વાત બની, સ્ટ્રેસફુલ વાત કંઈક બની, પ્રસંગ બની ગયો, પહેલો વિચાર અને પહેલી વાત એમાં આવે છે એનો સ્વીકાર કરી લેવો, તો તમારે 50 to 70% રિલીફ આવી જશે. આપણને શું થાય છે, આપણી માનસિકતા શું છે ખબર છે? મારા જીવનમાં કાયમ બધું સારું અને સાચું જ થવું જોઈએ. તો એ કંઈ ભગવાને તમને લખી નથી આપ્યું. દરેક ધંધામાં તમને લાભ થાય એવું તમને ભગવાને MOU કરી આપ્યું નથી. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU નથી આવ્યું. દરેક સંબંધો તમારા જીવનભર કાયમ સારા ચાલે એવું એક બીજું MOU ભગવાને કરી આપ્યું નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો જીવનમાં દુઃખદ ઘટનાઓ, જીવનમાં નિરાશાજનક પ્રસંગો બને છે, દરેકને બને છે. 6.5 અબજની વસ્તીમાં કોઈ બાકાત નથી. જે પ્રસંગો, જે ઘટનાઓથી જીવનમાં ડિપ્રેશન આવે, સ્ટ્રેસ આવે, ટેન્શન આવી જાય, દરેકને બને છે. પણ આમાં ડિપ્રેશન અને સ્ટ્રેસ એટલે વધે છે કે આપણે એનો સ્વીકાર નથી કરતા. સ્વીકારી લેવાનું, હા બને. આપણે શું છે, કેમ મારી જોડે બન્યું, નહોતું બનવું જોઈતું, આ કેમ બન્યું? ભાઈ નહોતું બનવું જોઈતું, બની ગયું, હવે તારે શું કરવું બોલ? નહોતું બનવું જોઈતું પણ બની ગયું. તારો 22 વર્ષનો છોકરો MBA થયા પછી કાર એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, શું કરવાનું? હમણાં જ અમે ગાડીમાં અહીંયા આવતા હતા, મને સમાચાર મળ્યા કે અમારા એક ખૂબ સારા પરિચિત અને એક બહુ જ મોટી કોલેજના પ્રિન્સિપાલ, એમની દીકરીને ચેન્નાઈમાં કાર એક્સિડન્ટમાં અવસાન થયું આજે બપોરે. હવે આ પ્રસંગ બની ગયો. આવા પ્રસંગો બને છે. તમારા સ્પાઉસને યંગ એજમાં કેન્સર આવી ગયું, તમે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને રિવર્સિસ આવ્યા, બનવા જોગ છે. સી લાઈફ ઇઝ અ પેકેજ ડીલ. પેકેજ ખબર છે ને? કંપનીમાં તમે સારી પ્રોફાઇલમાં જોબ કરતા ને તમને કંપની પેકેજ આપે. સારી પ્રોફાઇલ હોય તો, બાકી લો પ્રોફાઇલ હોય તો 8-10 હજાર 15 હજારનો પગાર હોય. પણ તમે સારી પ્રોફાઇલમાં જાઓ એટલે એક પેકેજ હોય. તમને એમ કે આ 12 લાખનું પેકેજ છે. એમાં પૈસા હોય, પર્ક્સ હોય, ટ્રાવેલિંગ હોય, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય, બધું હોય. એમાં કોઈ પણ પેકેજ છે ને 70-30 હોય. 70% એમ્પ્લોયીને માન્ય હોય ને 30% એને ગમતું ના હોય, પણ એ પેકેજના ભાગરૂપે લેવાનું હોય. હા કે ના? એમ લાઈફ ઇઝ અ પેકેજ ડીલ બાય ગોડ. એમાં સુખ પણ ઘણું રહ્યું છે અને દુઃખ પણ રહ્યું છે, કારણ કે આપણે બધા ભવ્ય કર્મો પહેલા કર્યા હોય ને, એટલે એ બધાનું પરિણામ આગળ આવે.
પણ આપણે એમ માની લઈએ છીએ કે ના, મને તો કાયમ સુખ જ રહેવું જોઈએ ને અમારા પરિવારમાં કોઈને કોઈ દુઃખ આવવું જ ના જોઈએ ને. એવી કોઈ ગેરંટી નથી અને આવશે જ. અમેરિકામાં ઘણા વર્ષો પહેલા 1996ની સાલમાં અમે ત્યાં અમેરિકા ફેમિલી શિબિર્સમાં ગયેલા. ત્યારે ત્યાં ટેલિફોન ઉપર તમે કોઈને રિંગ કરો એટલે ત્યાં કોલર ટ્યુનમાં એક સરસ વાક્ય બોલતા હતા. અત્યારે મને સાહજિક જ યાદ આવી ગયું. એ સરસ વાક્ય હતું કે લાઈફ ઇઝ અ મિક્સ બેગ ઓફ ચોકલેટ્સ. લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. યુ હેવ ટુ પુટ યોર હેન્ડ ઇનસાઇડ, get the one which your finger touches and enjoy its taste, whether it is sweet or sour. જીવન શું છે, જેમ અમેરિકામાં બધી જગ્યાએ અહીંયા ગિફ્ટમાં ઘણી વખત બર્થડે ગિફ્ટમાં ચોકલેટનું બોક્સ આપે, એમાં મિક્સ ચોકલેટ્સ હોય અને નાના બાળકને કાયમ આશ્ચર્ય રહ્યા કરે એટલે બોક્સ છે ને ક્યાંયથી ઉઘડે નહીં. પાતળી એલ્યુમિનિયમ શીટનું એ બનેલું બોક્સ હોય, એક જ જગ્યાએ પૂઠાનું હોય ગોળ, એ તોડી નાખવાનું, એમાં હાથ નાખી નાખીને ચોકલેટ કાઢવાની. આની પાછળ બહુ રહસ્ય છે. એક તો બધી ચોકલેટ જીવનમાં કાયમ ભેગી મળતી નથી. ચોકલેટ ઘણી હોય લાઈફમાં, પેલા બાળકને પણ બધી ચોકલેટ મળે એટલે રોજ બાળક ખખડાવે કે અંદર હજી છે, હાથ નાખો. અને પછી અંદર હાથ નાખે જે ચોકલેટ હાથમાં આવે, કારણ કે એ કાણું એટલું જ હોય કે નાના બાળકનો હાથ અંદર જાય, થોડા ઊંચું કરે પાછળથી હાથ અંદર 2 આંગળી નાખી શકે, એટલું જ હોય, વધારે ના હોય. અને એમાં જે ગળી ખાટી મીઠી જે ચોકલેટ હાથમાં આવે ખાઈ લેવાની, કારણ કે પાછળ મમ્મીએ કાયદો કર્યો હોય કે રોજ એક જ વાર હાથ નાખવાનો અને એક જ ચોકલેટ લેવાની. હા, એમ લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. યુ હેવ ટુ પુટ યોર હેન્ડ ઇનસાઇડ એન્ડ ગેટ ધ વન, એક્સેપ્ટ ઇટ એન્ડ લર્ન ટુ એન્જોય ઇટ. દર વખતે પણ આપણને ગમતી હોય ને ભાવતી એવી ચોકલેટ ના આવે. હા, પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે સમજાવતા. એ પોતે કાયમ કહેતા કે સુખ અને દુઃખ જીવનના ભાગ છે. સુખ પણ આવે અને દુઃખ પણ આવે. એક્સેપ્ટ ઇટ, સ્વીકારી લેવાનું. આનો મોટો લાભ એવું કહે છે, સારા સારા સાયકેટ્રિસ્ટ એવું કહે છે કે આનો મોટો લાભ છે કે તમે સ્વીકારી લેશો એટલે તણાવ